सी सुंदर साथ की સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી. આજથી આપણે બીતક પ્રારંભ કરીએ છીએ. તો જે આ બીતક છે એ બીતક છે શું? પહેલો પ્રશ્ન થાય કે બીતક છે શું? તો બીતક બીજું કશું નથી. એ પરમધામથી, સાંભળજો સુંદર સાથ, પરમધામથી પરમધામ સુધીની મુસાફરી. આપણી પરમધામથી આપણે આવ્યા છે અને પરમધામ પાછા જઈશું ત્યાં સુધીની મુસાફરી એ બીતક છે. બીતક કોની છે? તો બીતક આપણી છે. બીતક કોની છે? અને બીજી રીતે કહીએ તો કે મૂળ મિલાવાથી મૂળ મિલાવા સુધીની બીતક. આપણે ત્યાંથી આવ્યા છે, આપણી સુરતા ત્યાંથી આવી છે, જ્યાં સુધી આપણે ત્યાં ન જઈએ ત્યાં સુધીની આ બીતક છે. એટલે બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ ને ચાલુ છે. કહેવાનો મતલબ કે હજુ બીતક પૂરી થઈ નથી, બીતક ચાલુ ને ચાલુ છે. અને એ જે શક્તિ જે છે એ શક્તિ હવે અહીંયા જ્યાં સુધી આ બીતક પૂરી ન થાય, કહેવાનો મતલબ કે આપણે પરમધામ પાછા ન જઈએ ત્યાં સુધી એ શક્તિ અહીંયા ફર્યા કરે છે. એ શક્તિ અહીંયા ફર્યા કરે છે, એક યા બીજા તનોની અંદર. ચોથા દિવસની અંદર એક તનની અંદર, પાંચમા દિવસની અંદર એક તનની અંદર, છઠ્ઠા દિવસની અંદર તમે જુઓ એ શક્તિ છત્રસાલજીના તનની અંદર, લાલદાસજીના તનની અંદર, બધા પરમહંસોના તનની અંદર, સુંદર સાધના તનોની અંદર. એટલે બીતક એ બીજું કશું નથી, આપણી મુસાફરી છે. પરમધામથી આપણે અહીંયા આવ્યા અને પાછા જઈશું ત્યાં સુધીની મુસાફરી આ બીતક છે. તો આ મુસાફરીની અંદર કોણ આવશે? પ્રશ્ન. આ મુસાફરીની અંદર આવશે તો આ કોણ આવશે? જે નિસ્બતી છે એને આની ચોટ લાગશે, અને આ સાંભળી અને એના જીવન પરિવર્તન, આંખ પાણી પથ્થરની પૂજા કરતા હોય તો બધું છોડી, શરીયત તરીકત કરતા હોય એ છોડી હકીકત અને મારફતની અંદર ડૂબશે. હકીકત અને મારફતની અંદર. શા માટે સ્વામીજીએ, સુંદર સાહેબ સમજો, શા માટે સ્વામીજીએ લાલદાસજીને કહ્યું કે તું ભાઈ બીતક લખ? તો લાલદાસજી પોતાનો પ્રાણ પણ આપી દેવા તૈયાર થઈ ગયા હતા કટારીથી, પણ એમનું તન ખડું રાખ્યું હતું. એની પાછળનું કારણ આ બીતક. શું કારણ હતું? તે પાછલા સુંદર સાથ આ બીતક સાંભળીને દિલમાં લાવીને એ માર્ગ પર ચાલે. તો આ બીતકની આપણે શરૂઆત કરતા પહેલા જે પહેલું પ્રકરણ છે, શાસ્ત્રની साक्षी. भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार. पहली चौपाई. भविष्य पुराण में તો બીતકની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ? આ લીલા જે છે એ લીલાની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ? તો આની જે ગવાહીઓ જે આપી છે, પુરાવા આપ્યા છે, સાક્ષી આપેલું છે.
તો ભવિષ્ય પુરાણની અંદર વ્યાસજીએ ચાર યુગોના જે રાજાઓ છે, ચાર યુગોના રાજાઓ, અને એનું જે વર્ણન કરેલું છે, એટલે ભવિષ્ય પુરાણ में राजा કહે युग चार, सतयुग, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળિયુગ. અને કળિયુગની અંદર જ્યારે 20મા રાજા ઔરંગઝેબ, એ 20 જે બધા રાજાના છે, સતયુગના 17 રાજાઓ જે છે એનું વર્ણન છે. આપણે વન બાય વન જોતા જઈશું. ત્યારે આની શરૂઆત થશે. ત્યારે આની શરૂઆત થશે. वचन वचन जो कहे हैं व्यास के, वचन जो कहे हैं व्यास के, ताको करो विचार. આની પર તમે વિચાર કરો એમ કે છે. આની પર તમે વિચાર કરો. પહેલા જ ની અંદર જ પહેલી ચોપાઈની અંદર આપણને સંશય થાય છે કે એક બાજુ વ્યાસજી અને જન્મેજય આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધેલી છે, વ્યાસજી અને જન્મેજય. અને બીજી બાજુ વ્યાસજી ભવિષ્ય પુરાણની અંદર આ બતાવી રહ્યા છે. 17 ગ્રંથ વ્યાસજીએ લખ્યા. વ્યાસજીએ 17 ગ્રંથ લખ્યા. અને એ ગ્રંથ લખી અને પોતાના ગુરુ જે છે નારદજી એમના ચરણોની અંદર સુપ્રત કરે છે. તેમ છતાં વ્યાસજીનું મન અશાંત છે. 17 ગ્રંથ લખ્યા છતાં પણ એમનું મન અશાંત છે. નારદજી એમને ફટકારે છે કે તું મૌન કેમ ન રહ્યો? પારબ્રહ્મ પ્રગટ થયા નહીં ત્યાં સુધી તું મૌન કેમ રહ્યો? તું ચૂપ કેમ ન રહ્યો? ઘણું બધું કે છે. તું તારી માતાના ગર્ભની અંદર ગલી કેમ ન ગયો? અહીંયા સુધી કહી દીધું છે વ્યાસજીને. અને એ જ વ્યાસજી અહીંયા આગળ સાખ આપી રહ્યા છે. તો આ બધી જે લીલા જે થઈ રહી છે, આજે બધી લીલા થઈ રહી છે, ગ્રંથોનું અવતરણ, એ પણ ધનીની ઈચ્છાથી થઈ રહેલું છે. એ પણ ધનીની ઈચ્છાથી થઈ રહેલું છે. અને જે શક્તિ આવી રહી છે જબ્રાહીલ ફરિશ્તા દ્વારા, જે કંઈક આ બ્રહ્માંડની અંદર જે પારનું જ્ઞાન આવ્યું છે, આપણી બધી ચિઠ્ઠીઓ જે છે એ બધી જ ચિઠ્ઠીઓ કોના દ્વારા આવેલી છે? જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આવે છે. કોઈ પણ ગ્રંથની અંદર જો પારનું જ્ઞાન હોય તો સમજી લેવાનું જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આવેલું છે. એટલે કે આ તાકો કરો વિચાર, આ વચનોના વિચાર કરીને તમે જુઓ એમ કે છે. આ વચન તમે વિચાર કરીને જુઓ. सहस्त्र राजा सतयुग में एक कहो राजा कृत, तीन अपनी भुगति तापर भयो कृत दत्त. હવે અહીંયા આગળ સતયુગના જે 17 રાજાઓ જે બતાવ્યા છે, સતયુગની અંદર 17 રાજાઓ, કે આ જે 17 રાજાઓ જે બતાવ્યા એટલે કે જે હવે આગળ શું છે? 17 આમ તો સતયુગની અંદર બધા રાજાઓ હશે, સાંભળજો સુંદર સાથે, પણ મહત્વના જે રાજાઓ જે છે, મહત્વના રાજાઓ કે એમણે જીવનની અંદર કંઈક કર્યું છે, એવા રાજાઓની વાત છે. કે પહેલામાં પહેલા કૃત રાજા, પહેલામાં પહેલા કૃત.
હવે અહીંયા આગળ 17 રાજાઓના ખાલી નામ છે, એ નામ આપણે જોઈ લઈએ ફટાફટ. તો જે પહેલા જે રાજા છે એ કૃત રાજા છે, અને ત્યાર પછી કે એમણે પોતાનું કાર્ય પતાવ્યું, મીન્સ કે કર્મ ફળ જે હોય, તમે જે કહેતા હોય એ, આ સંસારની અંદર જે નિયમો છે એ પ્રમાણે. અને ત્યાર પછી કૃતદત્ત નામના રાજા થયા. પહેલા કૃત, બીજા કૃતદત્ત. હવે વિચાર કરો તમે કે અહીંયા આગળ જે સતયુગની અંદર જે પહેલા રાજા થઈ ગયા છે, સતયુગની અંદર પહેલા રાજા, એ કૃત નામના રાજા જે કહે છે પહેલા રાજા, પણ આમાં છે શું? બહુ બારીક વાત છે. શું કહેવા માંગે છે કે અમે આને ધ્યાનથી જોશું, આપણે આને ધ્યાનથી વિચારીશું, અને ધ્યાનથી વિચારીશું તો જે આ રાજા જે બતાવ્યા જે છે, કૃત અને કૃતદત્ત, એ સૃષ્ટિના પ્રથમ રાજા નથી. આ સૃષ્ટિના પ્રથમ રાજા નથી. તો રાજા છે તો કોણ છે? આ રાજા છે તો છે કોણ? તો 28મો જે કળિયુગ કહ્યો હતો, તો 28માં સતયુગના જે પ્રથમ રાજા એ આ કૃત છે. કારણ કે 28માં કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવશે, તો એ પહેલા 27 કળિયુગ જે વીતી ગયા, 27 યુગ જે વીતી ગયા, એ યુગ ગતા રહ્યા, અને ત્યાર પછી જે 28મો જે સતયુગ આવ્યો, એ 28માં સતયુગનો જે પ્રથમ રાજા છે એ કૃત છે. એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તો એના પહેલો રાજા નથી આ. એટલે કે છે 17 राजा सतयुग में एक कहो राजा कृत तीन अपनी ભૂગુતિ, મીન્સ એમણે પોતાનું રાજ્ય ભોગવ્યું, અને ત્યાર પછી બીજો જે રાજા આવ્યો, તાપર ભયો કૃતદત્ત. તાપર અંત ભયો, ફેર મુચકુંદ મુચકુંદા બાપ હોય, તાપર ભૈરવાનંદ રાજા, તાપર ભૈરવાનંદ રાજા કુંભ કહ્યો સોય. કે આના પછી અંત નામ ના રાજા થયા. ત્યારબાદ મુચકુંદ નામના રાજા થયા, અને એને પછી ભૈરવાનંદ નામના રાજા. એટલે આ બધા રાજાઓનું નામ છે. આમાં તો આપણે કશું જોવા જેવું નથી, પણ રાજાઓના નામ છે. પણ આ કયા રાજાઓ છે? તો 28માં સતયુગના રાજાઓ છે આ બધા. 28માં સતયુગ. ફિર કુંભ નામના રાજા નું વર્ણન આવે છે. તા ઉપર આદિ ભયો, ફેર હિરણ્યાકશ કહ્યો નામ, તા ઉપર તાકે ઠોર પલ્લવ ભયો ઈન ઈસ ઠામ. કે આના પછી આદિ, અને ત્યાર પછી હિરણ્યકશ્યપ નું વર્ણન આવે છે, અને ત્યાર પછી પ્રહલાદ, કે હિરણ્યકશ્યપનો જે પુત્ર છે પ્રહલાદ, એ પણ બિરાજમાન થયા. એમણે પણ રાજ કર્યું. તા ઉપર બલિલોચન,
तापर बलि भोगत इन्हो अपनी भुगती लोचन बलि इत। આના પછી બલિ લોચન, આના પછી બલિ અને શાસન કર્યું, અને એના પછી લોચન બલિ. આ રાજાઓ થયા એમ કે છે. લોચન બલિ. હવે આજે જે બલિ રાજા છે એ બલિ રાજાની બધાને વાત ખબર છે. હા, બલિ રાજાને બધાને વાત ખબર છે કે જે બલિ રાજા જે ખરો એ બલિ રાજા એ યજ્ઞ કરે છે, અને યજ્ઞ કરે છે અને વામન અવતાર લઈ અને વિષ્ણુ ભગવાન આવે છે અને 3 પગલા જમીન માગે છે. આ બધાને આ બધીને ખબર છે. એ છે બલિ લોચન. ત્યાર પછી રાજા બલિ લોચન નામ એમનો પુત્ર બલિ રાજાનો પુત્ર જે છે એ બાણાસુર. એટલે લોચન બલિ ઈત. હવે તા ઉપર બાણાસુર, આ ઉપર બાણાસુર એટલે એમનો પુત્ર જે બાણાસુર છે. તા પર કપિલાક્ષ નામ કપિલ ભદ્ર તા પર ભયો જરાસુરી ઈસઠામ. આના પછી આ બધા રાજાઓનું નામ છે, અને રાજાઓનું નામ છે એટલે આની પર તો શું આપણે ચર્ચા કરીએ. એટલે આ બધા 17 રાજાઓ છે અને જોઈ લે કે કયા કયા રાજાઓ થઈ ગયા. બાણાસુર રાજા, કપિલાક્ષ રાજા, પછી કપિલ ભદ્ર રાજા થયા, અને ત્યાર પછી જરાસરી. રાજા થયા. તા પર ધ્રુમ ઋષિ કયો તે સહસ્ત્ર સયુદ કે અબ કહો ત્રેતા કે 19 નામ ભયો. અહીંયા આગળ સતયુગના 17 રાજાઓ જે છે એ ધુમ ઋષિ હોય. છેલ્લામાં છેલ્લા જે રાજા છે એ ધુમ ઋષિ જે છે સતયુગના 17 રાજાઓ. એ 28માં સતયુગના છેલ્લો જે રાજા હોય એ ધુમ ઋષિ છે. અને 28માં કલયુગનો પહેલો રાજા કોણ છે? કૃત રાજા. આના પછી ત્રેતાયુગના એનું જે ત્રેતાયુગનું વર્ણન છે એની અંદર 29 રાજાઓ થઈ ગયા. 29 રાજાઓ. તો આ 29 રાજાઓ કયા છે ત્રેતાયુગના એ પણ જોઈએ આપણે. પ્રથમ તો બ્રહ્મા ભયો, તાપર મારીચ નામ, તાપર કશ્યપ ભયો, ફિર સૂરજ ઈન ઈસઠામ. કે પ્રથમ કે છે બ્રહ્માજી. પ્રથમ બ્રહ્માજી, એમના પછી છે મારીચ, એમની ઉપર કશ્યપ ઋષિ, અને તાપર સૂર્ય નામ ના રાજા એને બતાવી રહ્યા છે. આ બધી વસ્તુ, આ બધું ક્યાં છે? ભવિષ્ય પુરાણની અંદર લખેલું છે. વ્યાસજીએ ભવિષ્ય પુરાણની અંદર લખેલું છે. તાપર તવ છત્ર ભયો, તાપર યક્ષયભા નામ, તાપર અરુણ્યાભા, વિશ્વામિત્ર ઈસઠામ. કે એમના પછી તૌક્ષત્ર નામનો રાજા થયો.
અક્ષયમાં, એમના પછી અરુણ્યભા અને વિશ્વામિત્ર. આ સંસારની અંદર રાજાઓ થઈ ગયા એમ કે છે. આની ઉપર ફિર મહામંત્ર ભયો, તાપર ભયો ચીમન, તા ઉપર રાજા ભયો નામ ભદ્ર ઉદવન. કે આના પછી મહામંત્ર, એમના પછી ચવન ઋષિ થયા, અને ત્યાર પછી ભદ્ર, અને એમના પછી ઉદ્વન નામના રાજા થયા. બધા રાજાના નામ છે ને, આપણે એને યાદ રાખવાની જરૂર નથી. એકવાર વાંચી ગયા એ પૂરતું છે. એટલું યાદ રાખજો કે સતયુગની અંદર 17 રાજા, ત્રેતાયુગની અંદર 29 રાજા. ફેર રાજા, ઓકે. તાપર ત્રિશંખ ભયો, તાપર હરિશ્ચંદ્ર હોય, તાપર રોહિતાસ નામ ધાત કહ્યો સોય. કે આના પછી ત્રિશુંક રાજા થયા, પછી હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા થયા, અને એના પછી રોહિતાસ્ય નામના રાજા થયા, અને એમના પછી માનધાતા કહ્યો સોય. કે આજે બધા જે રાજાઓ જે બતાયા, કે આ બધા જ રાજાઓ માનધાતા ના વંશના છે એમ કે છે. માનધાતા કહ્યો સોય, કે એ વંશના બધા રાજાઓ છે એમ કે છે. ફિર રાજા સગર ભયો, ફેર આશામિત્ર નામ, તાપર ભગીરથ ભયો, દિલીપ જો ઈસ ઠામ. કે આના પછી એમ કે છે રોહિત્ય, કે એની છઠ્ઠી પેઢી પછી સાગર નામનો રાજા થયો. સાગર નામના રાજા. એના પછી આશામિત્ર, એમના પછી દિલીપ રાજા થયા, અને ત્યાર પછી દિલીપનો પુત્ર જે છે ભગીરથ રાજા. દિલીપનો પુત્ર જે ભગીરથ રાજા છે એ થયા. તાપર ભગીરથ ભયો, દિલીપ જો ઈસ ઠામ. તાપર રઘુ ભયો, ફેર અજય ઠામ, તાપર ભયો દશરથ, ફેર રામચંદ્ર નામ. કે એના પછી રઘુ નામના રાજા થયા. એ રઘુવંશી કે છે. ત્યાર પછી એના પછી પુત્ર અજ રાજા, એના પછી દશરથ રાજા, અને ફિર ત્યાર પછી એમનો પુત્ર જે છે રામ. કે આ બધી વસ્તુઓ જે છે વિષ્ણુ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણની અંદર જે લખ્યું છે હું તમને બતાવું, કારણ કે મને આની શોધ નથી. બતાવું કે વિષ્ણુ પુરાણ અંદર અધ્યાય 4 ની અંદર ભાગવત કથાના અનુસાર भगीरथ थी सहोत्र, सहोत्र से श्रुति, श्रुति से नाम भाग से अबऋषि, अबऋषि से सिद्ध ऋषि, सिद्ध ऋषि से आयुतायुष, आयुतायुष से ऋतुपर्ण, ऋतुपर्ण से सर्वकाम, सर्वकाम से सुदास, सुदास से सौदास, અને સૌદાસ થી મિત્ર સહ, મિત્ર સહ से
अस्मक, अस्मक के ભૂલક, ભૂલક से દશરથ અને દશરથ से આ રીતે આખી એમની 17 રાજાઓની જે છે પેઢી છે આવી રહેલી છે. દશરથ રાજા થયા, દશરથના પુત્ર રામ, ત્યાર પછી રામ, અને રામ પછી લવ અને કુશ. આ રીતે એમની જે પેઢી છે એ રીતે તાપર લવ ભયો, તાપર અંતબાન, તાપર કલ લખી, તાપર બબરવાન. કે રામ પછી બધા 29 રાજાઓનો જે નામ છે અને આની અંદર જે મુખ્ય મુખ્ય રાજાઓ હોય એમનું કંઈક થોડું વધારે વિવરણ આપ્યું છે. કે રામ પછી ત્યાર પર છે, રામ પછી એમના પુત્ર જે છે લવ અને કુશ, એ લવ રાજા બને છે, અને એના પછી અંતબાન, અને અંતબાન પછી કૈલક્ષી, અને એમના પછી કૈલક્ષી પછી બબરબાન રાજા થઈ ગયા. તા ઉપર સુદર્શન, તા પર અગ્નિવર્ણ, એ 19 ત્રેતા ભય, ભય રાજા ઉપર ધરન. અને આમના પછી સુદર્શન રાજા, ફિર અગ્નિવર્ણ રાજા થયા, અને આ રીતે ત્રેતાયુગના 29 રાજાઓ થઈ ગયા. આ રીતે ત્રેતાયુગના 29 રાજાઓ થઈ ગયા. આ બધા રાજાઓનું નામ છે. એટલે સતયુગના 17, ત્રેતાયુગના 29. હવે દ્વાપરના જોઈએ. દ્વાપરના કેટલા છે રાજાઓ? 19. ઇનસ ભયો દ્વાપર મેં પ્રથમ ઇન્દ્ર નામ, તાપર ભયો ચંદ્રમા, ફિર પૂર્વા રાજા ઈસ ઠામ. દ્વાપરની અંદર 19 રાજાઓ. દ્વાપરની અંદર કેટલા રાજાઓ છે? 19 રાજાઓ છે. એમાં પ્રથમ છે રાજા ઇન્દ્ર છે. એની અંદર સર્વપ્રથમ કોણ છે? ઇન્દ્ર રાજા. તાપર ચંદ્રમા રાજા હોય, એને પશ્ચાત ચંદ્રમાનો જે પુત્ર છે પૂર્વા રાજા, ત્યાર પર ફેર પૂર્વા રાજા સબ ઠામ, પૂર્વ રાજા થયા. હવે રાજા તાપર ભયો, અય રાજા તાપર ભયો, નિર્મોક્ષ તાપર હોય, તાપર શાંતનુ ભયો, ચિત્ર રાજા કહ્યો સોય. ત્યાર પછી અય રાજા, અને એના પછી નિમોક્ષ રાજા, અને એમના પછી શાંતનુ, અને શાંતનુ પછી ચિત્રાનંદ રાજા હુઆ. એમનો જે પુત્ર છે ચિત્રાનંદ, એ પણ થયો. ચિત્ર રાજા કહ્યો સોય, ચિત્ર રાજા કહ્યો સોય. તાપર વિચિત્ર ભયો, ચિપર ભયો વ્યાસ, તાપર પાંડવ ભયો, ફિર અર્જુન રાજા આસ. ચિત્રાગંધ કે પશ્ચાત શાંતનુ કે બીજો જે પુત્ર છે એ વિચિત્ર વીય રાજા થયા, અને એના પછી વ્યાસજી, અને વ્યાસજીની પશ્ચાત પાંડુ રાજા. વ્યાસજીની પછી પાંડુ રાજા થયા, અને એમાં ફિર અર્જુન રાજા. એટલે હવે વાસ્તવની અંદર અર્જુન રાજા નથી, પણ એ મુખ્ય ભૂમિકા ભજવે છે. મુખ્ય પાત્ર હતું એ સમય દરમિયાન. નહીંતર ત્યાં તો યુધિષ્ઠિર હતા રાજા, પણ મુખ્ય પાત્ર કોણ ભજવતું હતું એ બધાના અહીંયા નામો છે. તો આની અંદર અર્જુન થયા, તાપર અહિવર્ણ કુમાર, ફેર ક્ષેત્રનાથ નામ, તાપર સંતન ભયો, બલિવાન ઈસ ઠામ. ક્યાંના પછી હરિવર્ણ કુમાર, ત્યાર પછી ક્ષેત્રનખ, અને ત્યાર પછી સંતન અને બલિવાન
નામના રાજા થયા. આ બધા રાજાઓનું નામ છે. દ્વાપર યુગના રાજાઓના બધા નામ છે. તાપર નિસ્વાન ભયો, તાપર બલિચંદ હોય, તાપર પરીક્ષિત ભયો, ફેર જન્મે જય કયો સોય. આમના પછી કે નિર્વાણ રાજા થયા, પછી બલિચંદ રાજા થયા, એમના પછી અર્જુન કે પુત્ર રાજા પરીક્ષિત, અર્જુન પુત્ર રાજા પરીક્ષિત, અને એમનો પુત્ર જન્મેજય રાજા બતાવ્યા છે. ત્યાર પછી આ થયા છે. અબ કહ્યા વિસ કલયુગ કે હવે આ જે 19 રાજા જે હતા એ 19 રાજા ના જે આમ નામ બતાયા દ્વાપર યુગની અંદર, અને ત્યાર પછી જે કલયુગ છે એ કલયુગના 20 રાજા. अब कहो विष कलयुग के 19 कहे द्वापर, 19 त्रेता के कहे 17 सतयुग पर. આ રીતે કે સતયુગના 17 રાજાઓ, ત્રેતા યુગના 29 રાજાઓ, દ્વાપર યુગના 19 રાજાઓ કયા, હવે કલયુગના જે 20મા રાજા 20 રાજાઓ છે એના નામ બતાવી રહ્યા છે. એના જે નામ બતાવી રહ્યા છે. अब कहो कलयुग के प्रथम तो जदु नाम, ताबर अजय अजय पाल, फिर महिपाल ईस ठाम. કલયુગના જે મુખ્ય રાજાઓ જે છે એ મુખ્ય રાજાનું વર્ણન કરતા પ્રથમ રાજા છે યદુ છે, અને એમના પછી છે અજયપાલ અને મહિપાલ આવે છે. એમના પછી અજયપાલ અને મહિપાલ આવે છે. તાપર ગંધર્વ સેન, વીર વિક્રમાદિત્ય, તાપર વિક્રમા ચક્ર, ફેર ભોજ કહ્યો સાબિત. કે આના પછી ગંધર્વસેન અને ત્યાર પછી વિક્રમાદિત્ય રાજા હુआ. એમના પછી પ્રસિદ્ધ રાજા છે રાજા ભોજ, જે કે છે એ રાજા ભોજ થયા. તાપર ગૌરીપાત શાહ, સુલતાન અલ્લાઉદ્દીન નામ, તાપર નસરુદ્દીન, લોડા મોહમ્મદ ઈસ ઠામ. હવે અહીંયા આગળ મુગલ સત્ર અહીંયા આગળ શરૂ થાય છે કે આના પશ્ચાત બાદશાહ મોહમ્મદ ગૌરી, સુલતાન અલ્લાઉદ્દીન, નસરુદ્દીન, ખુસારો, મોહમ્મદ લોદી, તાપર નસરુદ્દીન, લોડા મોહમ્મદ એટલે મોહમ્મદ લોદી, આ મુસલમાનોના જે રાજા છે એમના બધાના નામ આવે છે. તાપર બડા મહમૂદ, તાપર સુરખા હોય, તૈમુર લિંગ તાપર ભયો, બાબર કહ્યો સોય. આની અંદર જે બધા રાજાઓ છે એ બધા રાજાઓ મુસલમાન રાજાઓના નામ છે બધા. મોહમ્મદ ગજવી એમના પર એની પર श्रृंखला में आगे शेरशाह सूरी, તૈમુરલંગ, બાબર. અને આ જે બાબર જે છે એ તો આપણને ખબર છે, આપણા ઇતિહાસની અંદર પણ આવે છે. હિન્દુસ્તાનની અંદર બાબર જે હિન્દુસ્તાનની અંદર જે મોગલ સલ્તનત જે સ્થાપિત કરી એ હિન્દુસ્તાનની અંદર કરી એ અહીંયાથી શરૂઆત થાય છે બાબરથી. તાપર હુમાયુ, તાપર અકબર, તાપર સલીમ શાહ, શાહજહાં તીન પર. આના પછી તો આપણને ખબર છે બાબર પછી હુમાયુ, હુમાયુ પછી અકબર, અકબર પછી સલીમ શાહ, અને સલીમ શાહ પછી શાહજહાં. તાપર औरंगजेब, एक कलयुग के नाम, आगे अवतार होएगा बुद्ध निष्कलंक ईस ठाम. હવે કે છે જે તાપર ઔરંગઝેબ, હવે ઔરંગઝેબનું જ્યારે શાસન હતું હિન્દુસ્તાનની અંદર ત્યારે કે છે એમ કે છે એ સમય દરમિયાન એક કલયુગ કે નામ, આ કલયુગના જે 20 રાજાઓ જે બતાવ્યા એ 20મો જે રાજા હતો ઔરંગઝેબ, અને આ સમયે विद्याभिनंदन बुद्ध निष्कलंक अवतार, आगे अवतार होएगा.
હવે કે કોઈ પુરુષ નથી, કોઈ પુરુષ નથી મીન્સ કહેવાનો મતલબ કે કોઈ પ્રમુખ પુરુષ નથી. પ્રમુખ પુરુષનો અર્થ કે જે સુરવીર જે કહીએ, જે વીરલો કહીએ, એવો કોઈ નથી. आगे अवतार होएगा, आगे अवतार होएगा. बुद्ध निष्करण इन इस ठाम विद्याभिनंद बुद्ध निष्करण अवतार અહીંયા આગળ થશે કે આ જે બધી ભવિષ્યવાણી જે છે એ ભવિષ્યવાણી બતાવી છે, કઈ ગયેલી છે, બતાવી છે એમ કે છે. વિચાર કરો સુંદર સાહેબ કે આ જે બધી વાતો જે છે એ આ બધી વાતો થતા પહેલા બધી જ લખેલી છે કે આ રીતે થશે. એટલે અહીંયા પણ જે થઈ રહ્યું છે એ ધનીથી જ થઈ રહ્યું છે, ધનીના હુકમથી થઈ રહ્યું છે. શ્રી મહામતી કહે એ સાતજી, શાસ્ત્ર કહે યો કર, આગે અપની બીતક સો લીજો ચિત્ત ધર. કે આ જે બધી વાત જે બતાવી શાસ્ત્રોએ, જે આ જે બધી વાત બતાવી એમ કે છે કે અહીંયાથી આગળ આપણી હવે શરૂ થાય છે, આપણી કહાની શરૂ થાય છે. आगे अपनी बीतक, आगे अपनी बीतक કે એને ચિત્તથી તમે સાંભળો. હવે કે આપણે આવ્યા તો ક્યાં આવ્યા, આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા તો ક્યાં આવ્યા, ક્યારે આવ્યા, કેવો સમય હતો, એ બધું આપણને એનું જે માળખું જે કે એ માળખું આપણને બતાવ્યું કે તમારે આવતા પહેલા આ બધી વસ્તુ હતી. 28મો જે સતયુગ હતો, 17 રાજા, ત્રેતાયુગના 29 રાજા, દ્વાપર યુગના 19 રાજા અને કલયુગનો જે 20મા રાજા જે છે, આ બધું આપણને બતાવ્યું. હવે કે છે આપણી વિતક અહીંયા શરૂ થાય છે, અહીંયાથી આપણી વિતક શરૂ થાય છે. એને કે તમે ચિત્તથી ધ્યાનથી સાંભળો. આ પ્રકરણ 1 અહીંયા ચોપાઈ 28 પૂરી થાય છે. પ્રકરણ 2, કારણ કે પેલું આ પ્રકરણ તો ખાલી ભૂમિકા હતી, આપણી વિતકની ભૂમિકા હતી, એટલે આપણે એને જલ્દી લીધી. અહીંયાથી પ્રકરણ પહેલું શરૂઆત આપણે અહીંયા થાય છે, મહાકારણ. આ બ્રહ્માંડની અંદર આપણે કેમ આવ્યા, શું કારણ છે. પ્રકરણ 2 આ ચોપાઈ દોડાવી અને પ્રકરણ 2 જઈએ, બીજા પ્રકરણ પર જઈએ. શ્રી મહામતી કહે સાતજી, શાસ્ત્ર કહ્યો યો કર, આગે અપની બીતક સો લીજે ચિત્ત, સો લીજો ચિત્ત ધર. અને એક ચિત્તથી તમે સાંભળવા પ્રયત્ન કરજો. હવે જે આપણી જે બીતક છે, આપણી બીતક અહીંથી શરૂ થાય છે. તો આપણી જે બીતક છે એ બીતક આપણે શા માટે અહીંયા આવ્યા, કયા કારણને લીધે આવ્યા, અને અહીંયા આપણે શું કરી રહ્યા છીએ. અહીંયા આપણે અત્યારે પ્રેઝન્ટમાં શું કરી રહ્યા છીએ, આ બધી જ વાતો આવશે. એટલે આપણી બીતક કઈ છે સુંદર સાહેબ, આપણી બીતક કઈ છે તો પરમધામની અંદર શા માટે અહીંયા આવવું પડ્યું, શું કારણ હતું, અહીંયા આવીને શું કરી રહ્યા છીએ, અને આપણે ક્યારે પાછા જઈશું, ક્યાં સુધીની આ બીતક છે. अब कयो फेर के मूल मिलावे की बीतक, जैसे आज्ञा धनी की सो बातो बुजुर्ग. કે આની અંદર શરૂઆત ક્યાંથી થઈ, શરૂઆત ક્યાંથી થઈ, આપણે ક્યાં છે અત્યારે, અત્યારે આપણે ક્યાં છે મીન્સ પરમધામની વાત છે, એની વાત નથી.
તો આપણે અત્યારે પરમધામની અંદર ધણીના ચરણોની અંદર બેસી આ ખેલ જોઈ રહ્યા છે. जैसे आज्ञा धनी की सो बातें बुजुर्ग. आनी अंदर तो घणું બધું છે. जैसे आज्ञा धनी की, अब कहो फेर के मूल मिलावट की बीतक. કે મૂલ મિલાવાની બીતક હું તમને કહી રહ્યો છું, એમ કે છે, બતાવી રહ્યો છું. હવે કે છે जैसे आज्ञा धनी की, जैसे आज्ञा धनी की. આ ત્રીજું ચરણ છે ને, બહુ જ મહત્વનું છે. તો ધનીની કઈ આજ્ઞા? આપણે વારે ઘડી પણ ખાલી સંકેત કરીને બતાવો કે શું કહેવા માંગે છે. કે અહીંયા આવતા પહેલા, અહીંયા આ બ્રહ્માંડની અંદર આવતા પહેલા, પરમધામથી અહીંયા આવતા પહેલા, પરમધામ જે છે એ પરમધામ શ્યામા મહારાણીનું છે. પરમધામ શ્યામા મહારાણી છે. મીન્સ રાજ્યના દિલની લીલાઓ છે ત્યાં પરમધામની અંદર. પરમધામની અંદર રાજ્યના દિલની લીલાઓ છે. આ બ્રહ્માંડની અંદર જે છે એ ધનીના અંતસ્કરણની લીલાઓ છે. આ બ્રહ્માંડની અંદર ધનીના અંતસ્કરણની લીલા છે. એટલે આપણને દિલમાંથી અંતસ્કરણની અંદર લાવવા માટે, આપણે દિલમાંથી અંતસ્કરણની અંદર લાવવા માટે ધનીએ જે પ્રયોજન કર્યું એ બધું જ આપણને સમજ છે. ધની આપણને એટલી વાર ઉપસાયા, એટલા બધા ઉપસાયા. તો એની અંદર આપણે કોઈ 100 બેર અજમાયેલો ધની અમે તમને નહીં ભૂલ્યો. એ ખેલ જોવા જેવો નથી. વાસ્તવમાં ધનીને આ ખેલ બતાવો હતો. વાસ્તવની અંદર ધનીને આ ખેલ બતાવો હતો. પણ કેવી રીતે બતાવે? કેવી રીતે દિલમાંથી અંતસ્કરણ અંદર લઈ જાય? રૂહની ઈચ્છા વગર તો લઈ ના જવાય. ધની આશિક છે. એટલા માટે આ બધું પ્રયોજન ધનીએ કર્યું. અને આ પ્રયોજનની અંદર આપણને ત્યાં સુધી આ ધનીએ બોલાવડાયા આપણને કે 100 બેર ધની અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. કે આવી વાત છે. તો ચાલો હવે આપણે જે જોશ હતો તે સમયે, આપણો જે જોશ હતો એ આ ખેલનો જોશ હતો. પણ એ સમયે આપણને શુદ્ધ ન રહી કે આપણે ધનીથી જુદા થઈ જઈશું. આપણને આની શુદ્ધ ન રહી. જો આ શુદ્ધ હોત તો ધની એ સમયે કહી દીધું હોત કે ધની આ ખેલ બંધ કરો, અમારે નથી જોવો. પણ આપણે પોતાનો જે ઈશ્ક છે, વધારે જે છે, આશિક જે આપણે છે, એ આપણી આશિકી બતાવવાના મૂળની અંદર, આપણી આશિકી બતાવવાના મૂળની અંદર આપણે ધનીથી દૂર થયા. આની સુધ આપણને ન પડી. બસ આની અંદર આપણે આ ભૂલ કરી. जैसे आज्ञा धनी की सो बातो बुजुर्ग. આ બુજુર્ગ વાત, આ મહત્વની બધી આ વાતો છે. નહીતર ધની કદાપી રૂહ પર આજ્ઞા ન કરી શકે. પણ જેવા જ આપણે તત્પર થયા ખેલ જોવા માટે, અને એ ખેલ જોવા માટે તત્પર થયા, અને એ જ સમયે બન્યું શું? આ સમયે શું બન્યું કે આપણને ફાર્મસી આવી ગઈ. તો ફાર્મસી આવી કેમ? પરમધામ તો નૂરી છે, તો ફાર્મસી કેમ આવી? શું કારણ છે ફાર્મસી આવી? ચેતન છે. નૂરી તત્વના જે 4 ગુણ આપણે બતાવીએ છીએ તો ચેતન છે. હવે જો ચેતન હોય તો ફાર્મસી આવે ખરી? ના આવે. તો શા માટે આવી ફાર્મસી? તો ફાર્મસી છે શું? તો ફાર્મસી બીજું કશું જ નથી. રાજ્ય મહારાજ આપણને દિલમાંથી અંતસ્કરણની અંદર લાયા. એટલે દિલ પર પડદો પડી ગયો. દિલ પર પડદો પડી ગયો. જેમ સંસારની અંદર, સાંભળજો સુંદર સાથ, બહુ મહત્વની આ નાના પોઈન્ટ છે પણ સમજવા જેવા છે. સંસારની અંદર આપણે
આપણા દીકરા સાથે કે કોઈની સાથે તમારી બેનપણી હોય, સખી ક્લોઝ હોય, એની સાથે કંઈક બોલવું થયું અથવા ન સમજને કારણે, અણસમજને કારણે કંઈક બોલવું થયું, તો આપણે શું કહીએ છીએ ખબર છે કે તું તારા દિલથી વિચાર કરીને જો, તું તારા દિલથી વિચાર કરીને જો, જેમ મનની અંદર આવે એમ બોલ્યા ન કરતું. કહીએ છે કે નથી કહેતા? કારણ શું છે કે એ જે વ્યક્તિ બોલી રહી છે એ અંતસ્કરણથી બોલી રહી છે, દિલ પર પડદો પડી ગયેલો છે, એટલે જેમ આવે એમ બોલ્યા કરે છે. ત્યારે આપણે એને સચેત કરીએ છીએ, ભાઈ તું આ બોલે છે, તારા દિલથી તું વિચાર કરીને બોલ કે તું કોને કહી રહી છે, એના પર થોડો વિચાર તો કરતું. એટલે એની પર પડદો છે, દિલ પર પડદો, એટલે દિલથી વિચાર કર, મીન્સ દિલનો પડદો ખોલતું, આની પર વિચાર કર અને પછી તું બોલે કે છે. એમ અહીંયા આગળ જે ફાર્મસી છે, ફાર્મસી બીજું કશું જ નથી, દિલ પર પડદો પડી ગયો છે અને દિલથી આપણે અંતસ્કરણની અંદર આવી ગયા. હવે દિલમાંથી આપણી જે સ્થૂળતા હતી, આપણી જે દ્રષ્ટિ હતી, એ દિલની અંદર આપણી દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ ક્યાં લાવ્યા? અંતસ્કરણની અંદર લાવ્યા. હવે જ્યારે આપણી દ્રષ્ટિ અંતસ્કરણની અંદર આવી, ત્યાં આગળ ધણીનો હુકમ ચાલ્યો, ત્યાં આગળ ધણીનો હુકમ ચાલે. એટલે આપણે છે તો છે કોણ? તો હુકમના સ્વરૂપો છે. અહીંયા આગળ આવ્યા તો શું છે? હુકમના સ્વરૂપો છે આપણે, જેને આપણે મોમીન કહીએ છીએ, જેને આપણે મોમીન એટલે કે જે 100 વાતો બુઝરગ, આ ઘણી બધી વાતો છે, બુઝરગ વાતો છે, એમ બહુ મહત્વની વાતો છે. તો કઈ મહત્વની વાતો? તો આ મહત્વની પહેલામાં પહેલી આ વાત છે કે ધણીએ પોતાના ચરણોમાં રાખી અને આપણને દૂર કરી દીધા, અને આપણા પર જે હુકમ છે એ હુકમ ચલાવી રહ્યા છે. ધણી હુકમના સ્વરૂપો છે, અને એ હુકમને કારણે આપણે અહીંયા આગળ પેલા વ્રજની અંદર આવ્યા. ઘણું બધું છે આની અંદર. તો આની અંદર જે પહેલી ચોપાઈની અંદર જે બતાવ્યું, આની અંદર તો એની અને બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરતો પણ અંતર ના આવે, એટલું બધું છે. આપણે મહત્વના પોઈન્ટ લઈએ તો મહત્વનો પોઈન્ટ આ છે, આપણી સાથે ઈશ્વર વધ કરાયો, કુંજની કુંજવનની અંદર રમતા હતા. આ બધી વાત સમજ છે, તે હું બતાવતો નથી. શા માટે મૂળ મિલાવાની અંદર, શા માટે રાજ્ય પોતાના દિલની અંદર લીધું? અહીંયા આગળ મહાકારણની અંદર આ બધું જ આવી જાય છે કે કુંજની કુંજવનની અંદર આપણે રમતા હતા, કુંજની કુંજવનની અંદર આપણે રમતા હતા, અને રમતા રમતા આપણે ધની ઉપર પડ્યા, બધા જ ઢગલો થઈ ગયા ધની પર. ત્યારે ધનીએ પોતાના દિલની અંદર લીધું, ધનીએ પોતાના દિલની અંદર લીધું કે આ રૂહોને હું કોણ છું, મારી પહેચાન રૂહોને છે. મારી પહેચાન કરાવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે. પહેલામાં પહેલું આ ધની પોતાના દિલની અંદર. હવે જ્યારે સાંભળજો સુંદર સાથ, ધની પૂર્ણ સ્વરૂપ છે, ધની પૂર્ણ સ્વરૂપ છે. ક્યાં આગળ હતા? ઈશ્કની અંદર હતા. ધની ઈશ્કની અંદર હતા, રૂહો સાથે ઈશ્કની અંદર ઈશ્કનો ખેલ ખેલી રહ્યા હતા. જ્યારે પોતાના દિલની અંદર આ વિચાર આવ્યો, પોતાના દિલની અંદર આ વિચાર આવ્યો, સીધા જ દિલમાંથી અંતસ્કરણમાં ધની આવી ગયા એક જ પલની અંદર. અને એ સમયે અક્ષરબ્રહ્મ સ્ટ્રાઇક થઈ. પહેલે લિયા હકે દિલ મેં, જે કે છે ને એ આ, ત્યાં પર નૂર અક્ષર, પછી અક્ષર બ્રહ્મના દિલની અંદર આવ્યું, અને ત્યાં પછી રૂહના દિલમાં આવ્યું. એટલે ધનીની જે બધી આ વાતો છે, ધનીની આ જે બધી વાતો છે કે જૈસે આજ્ઞા ધની કી 100 બાતો બુઝરગ, 100 બાતો બુઝરગ, ચોથું ચરણ. એ સમયે રૂહોને
આનું સમજ ન પડી, આની સુધ ન રહી. કઈ સુધ ન રહી? કારણ કે એ તો ઈશ્કની મસ્તીની અંદર હતા. પણ ઈશ્કની મસ્તીની અંદર રાજ્ય મહારાજ દિલમાંથી અંતસ્કરણમાંથી જેને પાછા આવી ગયા, દિલમાંથી અંતસ્કરણ અંદર જેને પાછા આવી ગયા. હવે આ વાત તમને સમજાવું, આને સમજવા માટે કે આપણે બાળક સાથે રમી રહ્યા છીએ. બાળક સાથે રમી રહ્યા છીએ. હવે બાળક સાથે રમી રહ્યા છીએ આપણે, એ પણ આનંદમાં છે, આપણે પણ આનંદમાં છે. હવે આપણને ખબર પડી કે બાળકે ખોટું કર્યું. અહીંયા આગળ સાંભળજો સુંદર સાથ, બાળકે ખોટું કર્યું અહીંયા આગળ. તો શું કરીએ છીએ આપણે કે આપણા દિલની અંદર વિચારીએ છીએ કે ભાઈ આને આને આ સ્ટોપ કરવો જોઈએ, આ ખોટી જગ્યા છે. એટલે આપણે એ તરત આપણે અંતસ્કરણ દિલમાંથી ઈશ્કના અંદર હતા, એમાંથી આપણે અંતસ્કરણની અંદર ગયા અને વિચાર્યું કે ભાઈ આને આ સ્ટોપ કરવો જોઈએ, આ ખોટો માર્ગ છે. અને એ વિચાર્યા પછી તરત ને તરત દિલમાં આવી જઈએ છીએ અને પછી જે ક્રિયા કરતા હોય બાળક સાથે કરીએ છીએ અને પ્રેમથી એને સમજાવી રહ્યા છે. પણ બાળકને આની સુધ નથી પડતી, બાળકને આની સુધ નથી પડતી. એ જ રીતે આપણને પણ કુંજની કુંજ વનની અંદર આની સુધ ન પડી. ધણીએ પોતાના દિલમાં લઈ લીધું. પહેલામાં પહેલું, સૃષ્ટિ સર્જનનું મેઇન કારણ આ છે. સૃષ્ટિ સર્જનનું મેઇનમાં મેઇન કારણ આ છે. पहले मूल अद्वैत में बोम जहां इसका तहां प्रेम रबद में भया हुक्म हक. બીજી ચોપાઈ. શા માટે આપણે અહીંયા આવ્યા? હવે રાજ્ય મહારાજે તો પોતાના દિલમાં લીધું ખરું કે ભાઈ રૂહોને મારે મારી સાહેબી બતાવવી પડશે. પણ હવે લઈ તો લઈ કેવી રીતે જાય? તો એના માટે રાજ્ય મહારાજે ભૂમિકા બનાવી. પહેલે મૂળ અદ્વૈત में પરમધામની અંદર જો અદ્વૈત છે, જુદાગી નથી ત્યાં. અહીંયા પ્રશ્ન ઘણા બધા થશે. પરમધામની અંદર રાજ્ય શામાજી રૂહો વાહિદત અને ઇશ્ક છે. પરમધામની અંદર રાજ્ય શામાજી અને રૂહો વચ્ચે વાહિદત અને ઇશ્ક છે. આના સિવાય બીજું કશું નથી. જે આપણી ન્યામતતા છે, વાહિદત અને ઇશ્ક. રૂહોની ન્યામતતા શું છે? તો વાહિદત અને ઇશ્ક. રૂહોના લક્ષણો શું છે? તો વાહિદત અને ઇશ્ક. તો અહીં આગળ વાહિદત અને ઇશ્ક છે, ત્યાં આગળ બોમ જહાં ઇશ્ક, બોમ જહાં ઇશ્ક, એટલે ઇશ્ક અને વાહિદત એક દિલી છે. તહાં પ્રેમ રબદ મેં, અહીંયા ત્રીજું ચરણ છે, તહાં પ્રેમ રબદ મેં. તો ત્યાં આગળ ઇશ્ક રબદ થયો કેવી રીતે? એક બાજુ બતાવી રહ્યા છે કે પરમધામની અંદર વાહિદત અને ઇશ્ક છે, તો ત્યાં આગળ અદ્વૈતની અંદર વધઘટ આવી ક્યાંથી? અદ્વૈતની અંદર વધઘટ આવી ક્યાંથી? ભાઈ તમારા કરતા મારો ઇશ્ક વધારે છે, પરમધામમાં તો આ શક્ય નથી. છતાં પણ શક્ય બન્યું તો કેવી રીતે શક્ય બન્યું? શા માટે શક્ય બન્યું? તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર આનંદ સ્વરૂપ હટાવ્યું અને સત્ય સ્વરૂપ લીધું. એટલે ઇશ્ક વેરાન, ઇશ્ક હટી ગયો ત્યાંથી. ઇશ્ક હટી ગયો. પણ આ સમય દરમિયાન સુંદર સાથ સાંભળજો,
આ સમય દરમિયાન રાજી મહારાજ દિલમાંથી અંતસ્કરણની અંદર આવ્યા, એટલે ઈશ્ક કરતો રહ્યો ક્યાં આગળથી. આ સમય દરમિયાન આપણે જે રૂહો છે એ રૂહોને દિલમાંથી અંતસ્કરણમાં આપણને આવડતું નહોતું. આપણે ઈશ્કના સ્વરૂપો છે, આપણે ઈશ્કના સ્વરૂપો છે, આપણને અંતસ્કરણની અંદર આવતો નતો આવડતો. એટલે શું કર્યું ને, ઈશ્કની અંદર આપણે ઈશ્ક રબદ કરી બેઠા કે આપણે ધનીને આટલો બધો પ્રેમ કરીએ છીએ, છતાં ધની આવું શા માટે કરી રહ્યા છે? એમને આપણો પ્રેમ દેખાતો નથી, સમજાતો નથી. ઘણું બધું કર્યું, તમારા કરતા મારો પ્રેમ વધારે છે, આ છે તે છે, ઘણું બધું કર્યું, તમે શા માટે આવું કરો છો? ઈશ્ક રબદની શરૂઆત અહીંયાથી થઈ. કોણે કરી? ધનીએ કરી. શા માટે કરી? ધનીની સાહેબી બતાવી છે. ધનીને પોતાના ઈશ્કની લજ્જત આપી છે. ધનીને પોતાના ઈશ્કની લજ્જત આપી છે. આ ખેલ રચના પાછળનું કારણ શું છે? તો ઈશ્કની અસલુ લજ્જત આપણને મળે એટલા માટે. જેમ આપણે વારે ઘડીએ ઉદાહરણ આપીએ છીએ કે પૈસાદાર વાળા બાળકને એને રોજ મીઠાઈ આપો તો એનો સ્વાદ ના આવે, અને ભૂખ્યા બાળકને તમે સૂકો રોટલો આપો તો પણ મીઠો લાગે, હસે હસે ખાય. કેમ? કે પેલાને મળ્યું નથી અને મળી રહ્યું છે. જ્યારે પેલાને મળે છે તો એની ચરબી છે. એટલે ઈશ્ક રબદની જે શરૂઆત થઈ એ શરૂઆત અહીંયાથી થઈ. અને આ ઈશ્ક રબદની અંદર આપણે એટલે સુધી આવી ગયા, આ ઈશ્ક રબદની અંદર આપણે એટલે સુધી આવી ગયા કે તમારા કરતા ઈશ્ક આશિક અમે છીએ, આવો દાવો કર્યો. તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. રાજી મહારાજ કે ભલે તમારો ઈશ્ક વધારે રહ્યો, પણ આશિક હું છું. હવે આ જયારે વાત કરી ત્યારે શામાજીને રૂહોને ન ગમ્યું. આમાં આપણને બધાને ખબર છે ભાઈ, સામાજિક તમારો રૂહ કે તમારો ઈશ્ક કેવી રીતે વધારે? મારું કામ છે તેની પાસેથી ઈશ્ક લઈને તમને આપવાનું, તો તમારો કેવી રીતે વધારે કહેવાય? આ બધી ચર્ચાઓ આપણને બધી શુદ્ધ છે એટલે બતાવતો નથી. મહત્વનો પોઈન્ટ આ છે. હવે કે છે બેવરો થવો જોઈએ, હવે કે છે બેવરો થવો જોઈએ. તો પરમધામની અંદર તો આ શક્ય નથી. તો પરમધામની અંદર શક્ય કેમ નથી? સાંભળજો હવે. પરમધામની અંદર શક્ય કેમ નથી? કેમ આ બ્રહ્માંડની અંદર આવવું પડ્યું? કેમ આ બ્રહ્માંડની અંદર આવવું પડ્યું? શું કારણ છે? જો ધનીને જો અંતસ્કરણની લીલા અંતસ્કરણની અંદર જ બતાવ્યું હોત, તો યોગમાના બ્રહ્માંડમાં કેમ ન બતાવી અને કાળમાના બ્રહ્માંડમાં લઈને આવ્યા? અહીંયાથી હવે નવા નવા પ્રશ્નો થાય છે. પરમધામની અંદર શક્ય નથી, એની પાછળનું કારણ શું છે? કે પરમધામની અંદર શ્યામા મહારાણીની સત્તા છે. ઈશ્ક નહુસ, આખું પરમધામ ઈશ્કનું સ્વરૂપ છે, દિલનું સ્વરૂપ છે, ધનીના દિલનું સ્વરૂપ છે પરમધામ. અક્ષર બ્રહ્મ હોવા છતાં અક્ષર બ્રહ્મની પણ લીલા નથી પરમધામની અંદર. અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજી મહારાજનું સત સ્વરૂપ છે. સત સ્વરૂપની લીલા પણ પરમધામની અંદર નથી. એમની લીલા ક્યાં છે? યોગમાના બ્રહ્માંડમાં. અક્ષર બ્રહ્મની લીલા છે તો છે ક્યાં? યોગમાના બ્રહ્માંડમાં. એ ભલે પરમધામની અંદર રહે, એમની લીલા પરમધામની અંદર નથી. હવે સાંભળજો સુંદર સાહેબ, કે રાજી મહારાજે આ ખેલ જો અંતસ્કરણની અંદર જ બતાવવાનો હોત, કારણ કે અંતસ્કરણનો ખેલ હતો, ધનીની સાહેબીનો ખેલ હતો, તો અંતસ્કરણની અંદર બતાવવાનો હતો, તો યોગમાના બ્રહ્માંડમાં કેમ ન બતાવ્યું? શું કારણ છે? અને કાળમાના બ્રહ્માંડમાં લાવ્યા. હવે પ્રશ્ન થવો જોઈએ, કારણ કે અંતસ્કરણ ધનીની સાહેબી બતાવવાની હતી. એની પાછળનું કારણ શું છે?
જો આપણને આ ખેલ યોગમાયાના બ્રહ્માંડની અંદર બતાવ્યો હોત, સુંદર સાથ સાંભળજો, બહુ બારીક વાતો છે, તો ત્યાં આગળ કયું તન હતું? નૂરી તન હતું. ભલે અંતસ્કરણનું તન રહ્યું, પણ નૂરી તન હતું. એ નૂરી તન હતું. એટલે નૂરની જે ન્યામતતા છે તે ગઈ નથી. નૂરની જે ન્યામત છે ફક્ત એક જ ફેર પડ્યો. પરમધામનું નૂર અને યોગમાના બ્રહ્માંડનું નૂરની અંદર એક જ ફેર છે. અહીંયા આગળ સત્તાનું નૂર છે, ત્યાં આગળ ઈશ્કનું નૂર છે. બસ આટલો ફેર છે, બીજું કોઈ નથી ફેર. હવે જે સત્તાનું જે નૂર છે એ નૂરના સ્વરૂપો આપણે જો ધારણ કરીએ, આપણે કોણ છે? ઈશ્કના સ્વરૂપો. અને ઈશ્કના સ્વરૂપોની અંદર જો આપણને તારતમ્ય વાણી મળે, તારતમ્ય જ્ઞાન મળે, તો એક પલ લાગે ખરી. આપણે આપણા સ્વરૂપની અંદર આવતા એક પલ ન લાગે. અને ધનીને જે ખેલ બનાવો છે એ ખેલ બની ના શક્યો. શા માટે કાળમાના બ્રહ્માંડની અંદર એની પાછળનું કારણ શું છે? એની પાછળના બે ત્રણ કારણ છે. પહેલામાં પહેલું કારણ શું કે રૂહોએ જે છે, આપણે શું માંગ્યું ધની પાસે કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. તમે કહો છો કે મારા સિવાય બીજું કોઈ છે નહીં, તો એ પુરુષ છે કોણ? શું લીલા કરે છે, અમારે જોવી છે. તો એ કઈ લીલા કરે છે? બ્રહ્માંડ બનાવવાના અને મિટાવાના. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આ લીલા કરે છે. તો લીલા ક્યાં થાય છે? યોગમાના બ્રહ્માંડમાં નહીં, રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર. અંતસ્કરણની અંદર ક્યાં આગળ લીલા થાય છે? તો અહંકારની અંદર લીલા થાય છે. ક્યાં આગળ લીલા થાય છે? અહંકારની અંદર, અવ્યાકૃત બ્રહ્મની અંદર લીલા થાય છે. અવ્યાકૃત બ્રહ્મ જે છે એમનું જે મનનું સ્વરૂપ છે ત્યાં આગળ લીલા થાય છે. અવ્યાકૃત બ્રહ્મના મનની અંદર લીલા થઈ રહી છે. અને એ જે મનનું સ્વરૂપ છે એ મનનું સ્વરૂપ આદિનારાયણ. અવ્યાકૃત બ્રહ્મનું મનનું સ્વરૂપ કોણ છે? આદિનારાયણ. કારણ કે અવ્યાકૃત બ્રહ્મની જે બે શક્તિ છે, કાળ શક્તિ અને ઈચ્છા શક્તિ, જે ઈચ્છા શક્તિ છે એ મોહજલ બનાવે છે. અને આ મોહજલની અંદર આવા કરોડો બ્રહ્માંડ છે. જેમ પાણીની અંદર જેમ આપણે સાબુવાળું પાણી કેટલા બધા પરપોટા થાય, અસંખ્ય પરપોટા થાય ને, પણ એ પરપોટા બને છે ને ફૂટે છે, બને છે ને ફૂટે છે. એ આ એક બ્રહ્માંડ એ પરપોટા જેવું સમાન છે. કોણ કરી રહ્યું છે? તો અવ્યાકૃત બ્રહ્મ કરી રહ્યા છે. એમની શક્તિ કરી રહી છે, જેને આપણે સુમંગલા શક્તિ કહીએ છીએ. એ આ બ્રહ્માંડમાં આયા, મોહ તત્વના બ્રહ્માંડમાં. એટલે તહા પ્રેમ રબદ મેં ભયા હુકમ હક. હવે ભયા હુકમ હક, પરમધામની અંદર હુકમ ચાલે ખરો? વિચાર કરો સુંદર સાથ. પરમધામની અંદર હુકમ ચાલે ખરો? અને છતો અહીંયા કે છે ભયા હુકમ હક, ધનીનો હુકમ. શા માટે હુકમ આવ્યો? ક્યાંથી હુકમ આવ્યો? પરમધામની અંદર તો હુકમ છે નહીં. તો જે ઈશ્કરબદની અંદર આપણે એટલા બધા થઈ ગયા, એટલા અંદર ડીપ ઉતર્યા ઈશ્કરબદની અંદર, ધની સાથે એટલા ઊંડા ઉતર્યા, તો હવે ધનીને આપણે કહીએ કે ભાઈ આનો હવે તો અમારે ખુલાસો થવો જોઈએ. આનો ખુલાસો થવો જોઈએ, આનો બેવરો થવો જોઈએ. ખુલાસો મીન્સ આનો બેવરો થવો જોઈએ. અને એ બેવરાની અંદર આપણે અહીંયા આવ્યા. એટલે ધનીએ કર્યું શું? બેવરા માટે પરમધામમાં તો આ બેવરો શક્ય નથી. એટલે ધનીએ દિલમાંથી આપણને અંતસ્કરણની અંદર લાવીને બેસાડી દીધા. અને અંતસ્કરણની અંદર જેવા જ આપણે ગયા, એની પર ધનીનો હુકમ ચાલુ થઈ ગયો. ધનીની સત્તાનો હુકમ ચાલુ થઈ ગયો. એટલે પરમધામની અંદર આપણે સાંભળ્યો સુંદર સાથ, પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર બેઠેલા છે. આપણી આંખો ખુલ્લી છે, ધની આપણી સામે છે, છતાં આપણને ધની દેખાતા નથી. શું કારણ?
આંખો ખુલ્લી છે, પરમધામમાં ફાર્મસી ના આવી શકે. પણ શું કારણ છે? તો કારણ બીજું કશું નથી. રાજજી મહારાજ જે છે એ રાજજી મહારાજ દિલનું સ્વરૂપ હટાવી અને સત સ્વરૂપ ધારણ કરેલું છે. ખેલ કોણ બતાવી રહ્યું છે? ધની પોતે બતાવી રહ્યા છે. કયા સ્વરૂપે બતાવી રહ્યા છે? તો સત સ્વરૂપ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું છે. અને એ સત સ્વરૂપની અંદર આપણને દિલમાંથી ખસેડી અને અંતસ્કરણની અંદર લાયેલા છે. આ લીલા છે. હવે જ્યારે દિલમાંથી અંતસ્કરણની અંદર આવ્યા એટલે વાહિદત હટી ગઈ. ત્યાંથી પેલામાં પેલી વાહિદત હટી ગઈ. ઇશ્ક પર પડદો પડી ગયો. વાહિદત હટી ગઈ. હવે વાહિદત હટી ગઈ તો શું થયું? ધનીએ પોતાના હુકમના સ્વરૂપો બનાવી દીધા આપણને. આપણી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ ધનીના હુકમથી ચાલે છે. એટલે ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહ્યા છે આપણે. ધનીની આંખોની અંદર જે જોઈ રહ્યા છે, જે આપણને ધની બતાવી રહ્યા છે. એટલે હુકમના સ્વરૂપો આપણે બની ગયા. આપણે કોણ બન્યા? હુકમના સ્વરૂપો. એટલે કે છે ભયા હુકમ હક. ભયા હુકમ હક. આ મોમીનો છે. તો અહીંયા આગળ આપણને બે વસ્તુ સમજવા મળી કે પરમધામ વાહિદત છે. પરમધામની અંદર વાહિદત છે, એક દિલી છે. તો ઈશ્ક રદબદ કેમ કરીને બેઠા? એક મહાકારણ શા માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા? શા માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા? આવું પડ્યું આપણે. શા માટે આપણે ધનીથી જુદા થયા? ધનીનો હુકમ શું છે? બધા જે નાના નાના પોઈન્ટો છે, બધા જે નાના નાના પોઈન્ટો છે એને તમે યાદ કરો. દિલથી આની પર વિચાર કરો કે શું આપણે ભૂલ કરી તો આપ ધનીથી દૂર છે એ ભોગવવું પડે છે. ધનીથી દૂર છે એ ભોગવવું પડે છે. શા માટે ધનીનો હુકમ આપણી પર ચાલ્યો? આગળ જોઈશું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું છે આની અંદર. તો पहले मूल अद्वैत में बोम जहां इसका तहां प्रेम रबद में भया हुक्म हक. भया हुक्म हक. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की. श्री सदगुरु महाराज की. श्री सुंदर सात की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ.